रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरू ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચીખલીમાં અનંત પટેલની વિદ્યાર્થી મુદ્દે આંદોલનની ચીમકી। નવસારી મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી। નવસારીમાં 4076 ડ્રોપઆઉટ બાળકોને અપાશે પ્રવેશ। દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો પ્રોજેક્ટ નવસારીમાં નિર્માણ થયો। નવસારી જિલ્લાના ચીખલી ખાતે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ છાત્રગુંજ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના ક્ષેત્રે મોટા દાવાઓ કરવામાં આવતા હોવા છતાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષથી સરકારી શિષ્યવૃત્તિ ન મળવાના વિરોધાભાસી ચિત્ર સામે ધારાસભ્યએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે સરકારને 1 સપ્તાહમાં સ્કોલરશિપ અને ફ્રી શિપ કાર્ડ આપવાનું અલ્ટિમેટમ આપી અન્યથા સમગ્ર વિસ્તારમાં ઉગ્ર આંદોલન કરવાની ખુલ્લી ચીમકી આપી હતી। આ કાર્યક્રમમાં ચીખલી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો। આ ઉપરાંત શિષ્યવૃત્તિ અને ફ્રી શિપ કાર્ડ ન મળવાને કારણે ખાનગી કોલેજોમાં નિયત સમયે ફી ભરી શકાતી ન હોવાથી પરિવારો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાની ગંભીર રજૂઆત કરી હતી। ચીખલી ખાતે છાત્રગુંજનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કરવામાં આવ્યો। અહીંના જેટલા પણ કોલેજ કરતા વિદ્યાર્થીઓ છે પેપર વારંવાર ફૂટી જાય છે એના માટેના પ્રશ્ન તેમજ આદિવાસી સમાજના જેટલા વિદ્યાર્થી છે SC સમાજના જેટલા વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થી છે એમને સમયસર સ્કોલરશિપ મળતી નથી। ગયા વર્ષે પણ લગભગ 400થી 500 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળી। એ બાબતે એમની સાથે સંવાદ કરવા માટે અને વાત કરવા માટે ચીખલી ખાતે બધા ભેગા થયા છે। બધા જ છોકરા છોકરીની એક જ માંગ છે, અમને લેટ સ્કોલરશિપ મળે છે, અમારે કોલેજમાં લેટ ફી ભરવી પડતી હોય છે અને આ અમારી જોડે થતો અન્યાય છે, એટલે અમે આ અન્યાય સહન નહીં કરશું। અને અમે એમ પણ એમને ખાતરી આપી છે કે 7 દિવસમાં જો સ્કોલરશિપ ન મળે તો આપણે રસ્તા પર ઉતરીને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીશું। હું ઉનાઈ ચરવીથી આવું છું અને CSPS ચીખલી કોલેજમાં અભ્યાસ કરું છું। મારો સબ્જેક્ટ છે BCAનો અભ્યાસ કરું છું। એમાં અમને સ્કોલરશિપ જમા નથી થઈ, એના માટે અમે અહીં સૌ ભેગા થયા છીએ। જ્યારે અમે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ, ST સમાજના છે, તો સ્કોલરશિપ જમા નથી થઈ એના માટે અમારે કોલેજમાં ફી ભરવા માટે તકલીફ પડે છે। ત્યારે લેટ ફી અને બધી જમા થાય ત્યારે ફી ભરવાની એ અમારી પાસે માંગે છે, ત્યારે સ્કોલરશિપ લેટ આવવાથી અમે ભરી શકતા તેમ નથી। તો આ પ્રશ્નનો જલ્દી નિરાકરણ લાવે એ માટે અમે આંદોલન કરીએ છીએ। નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે 77મો વન મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી। પર્યાવરણ જાગૃતિ અને હરિયાળું નવસારી બનાવવાના ઉમદા હેતુ સાથે નવસારીમાં વન મહોત્સવ એક પેડ માં કે નામ 3.0 અભિયાનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી।
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના વધતા જતા પડકારો સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું એ સૌની નૈતિક ફરજ છે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા એક પેડ માં કે નામ અભિયાનના વિચારને દરેક નાગરિકો સુધી પહોંચાડવાની જરૂર છે. નવસારીને એક વધુ હરિયાળું અને સુંદર અને સ્વચ્છ શહેર બનાવવા માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે. આ અભિયાનમાં નવસારી મહાનગરના મેયર અશોક ધોરાજીયા, ધારાસભ્ય રાકેશ દેસાઈ, કમિશનર JB ઉપાધ્યાય, નાયબ વન સંરક્ષણ ઋતુરાજ પવાર ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા આજે 77મા વન મહોત્સવનો કાર્યક્રમની અહીંયા શરૂઆત થઈ. નવસારી મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં નવસારીમાં 5 લાખના વૃક્ષોનું અમે લક્ષ્યાંક લીધેલો, પરંતુ સરકાર દ્વારા 10 લાખ વૃક્ષોનું અમને લક્ષ્યાંક આપ્યું છે. ત્યારે અમારા મહાનગર દ્વારા ગલીએ ગલીએ વૃક્ષોનો એક વાહન પણ મોકલાવવામાં આવ્યું હતું ને આજે પણ આવનારા દિવસોમાં નવસારી મહાનગરની અંદર આ વૃક્ષો વાવીને જતન થાય એવો માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો સંદેશ છે. એક વૃક્ષ માં કે નામ, એના માટે અમારા મહાનગર દ્વારા 25,000 વૃક્ષો, 25,000 વૃક્ષોની સાથે ટ્રી ગાર્ડ અને એની વ્યવસ્થા કરીને એક પેડ માતા કે નામ એવું એ દરેક વ્યક્તિને સોંપીને એમનું નામ, એમનો મોબાઈલ નંબર જ્યારે મોદી સાહેબને અમે આપવાના છીએ ત્યારે આ 25,000 વૃક્ષો એ ઉછરે એવી વ્યવસ્થા પણ લોકોની ભાગીદારીથી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે નવસારી મહાનગરની જ્યાં જ્યાં ખુલ્લી જગ્યાઓ છે ત્યાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીને એનું જતન કરવામાં આવશે. નવસારીમાં શિક્ષણ વિભાગ દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ડ્રોપ આઉટ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સમરસ વિદ્યા સેતુ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને નાણાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અભિયાનની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાની શાળાના શ્રેષ્ઠ શિક્ષકોને અભિવાદિત કરવામાં આવ્યા હતા. છેલ્લા 4 થી 5 મહિનામાં 4073 ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે. જ્યારે 1200થી વધુ યુવાનોને ITI અને વિવિધ કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, મહાનગરના મેયર અશોક ધોરાજીયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધવચ્ચેથી શાળા છોડી જતા વિદ્યાર્થીઓની ચિંતા કરીને સમરસ વિદ્યા સેતુ પ્રોગ્રામ કે જેમાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરીને એમના વાલીઓને સમજાવીને ફરીથી વિદ્યાભ્યાસમાં જોડાય એ માટેનું જે એક સુંદર આયોજન કર્યું છે માટેનો પ્રોગ્રામ નવસારી જિલ્લા ખાતે આયોજિત કરવામાં આવ્યો અને એમાં લગભગ 7,800માંથી 3,900 જેટલા એટલે કે 50% વિદ્યાર્થીઓ ફરીથી પોતાના અભ્યાસમાં જોડાયા છે. માટે સમગ્ર વહીવટી તંત્રને અને સાથે સાથે વાલીઓને પણ અભિનંદન આપું છું, શિક્ષકોને અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મારા સાથી મંત્રી શ્રી નરેશભાઈ જોડાયા, સર્વે પદાધિકારીઓ જોડાયા, મેયર શ્રી અશોકભાઈ, ધારાસભ્ય રાકેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મુરાલીબેન, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈની સાથે સાથે સમગ્ર વહીવટી તંત્ર જોડાયું. સમગ્ર નવસારીની જનતાને અને સૌ વાલીઓને હું અભિનંદન આપું છું કે આપણે સૌ આવા કાર્યમાં જોડાઈને શિક્ષણને વેગ આપીએ, કારણ કે શિક્ષણ એ જ કોઈ પણ સમાજનો, રાજ્યનો અને દેશના વિકાસનો પાયો છે. આભાર. નવસારીમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો પ્રોજેક્ટ અગ્રવાલ કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના પ્રથમ વખત દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્રોજેક્ટ નવસારીની અગ્રવાલ કોલેજમાં નિર્મિત કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલના જન્મદિવસે સી વોટર ટુ ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટ કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવી ભેટ આપવામાં આવ્યો છે.
ટેકનોલોજીનો લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો. સોલાર અને હીટિંગ સિસ્ટમ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યા છે. કોલેજના કેમિકલ ડિપાર્ટમેન્ટમાં પીએચડી અને ડોક્ટર એન્જિનિયરની ટીમ દ્વારા લાંબા સમયથી આ વિષય ઉપર સંશોધન કરવામાં આવી રહ્યું હતું. મુકેશ અગ્રવાલના જન્મદિવસ નિમિત્તે ટીમ દ્વારા આ સફળ મોડલ ભેટ સ્વરૂપ રજૂ કર્યું છે. સોલર પાવર અને હીટિંગ સિસ્ટમ ઉપર કામ કરતી આ સમગ્ર ટેકનોલોજીનું રાષ્ટ્રીય કક્ષાએ રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દ્વારા દરિયાના 1900 TDS પાણીનું 98 TDSમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ એ સોલાર એનર્જીથી ઓપરેટ થાય છે. પ્લાન્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે સી વોટર છે, આપણે અહીંયા કોસ્ટલ રિજન છે આપણા નવસારી રિજનમાં, તો એ પાણીને આપણે કન્વર્ટ કરીએ ફ્રેશ વોટરમાં. એના માટે ડિસેલિનેશન પ્લાન્ટ બનાવ્યો છે. એ ફૂલ્લી સોલાર એનર્જીથી કનેક્ટેડ છે, એટલે એનાથી ઓપરેટ થશે. આની અંદર એક સોલાર ટેન્ક છે, ફીડ વોટર ટેન્ક. એની અંદર આપણે સી વોટર ભર્યું છે, એ ટ્રીટ થશે અને ત્યાર પછી એ જશે આપણા સોલાર કોઇલમાં, હીટિંગ ટેન્કમાં જશે. એ ઓપરેટ થશે આપણું કોઇલ સોલારથી. એમાંથી ગરમ થયેલું પાણી એ બેઝિનમાં આવશે. બેઝિનમાં એને કલેક્ટ કરશું, એનું વેપર જનરેટ થશે. એ વેપરમાં સોલ્ટ ફ્રી હશે. એને આપણે કલેક્ટ કરીને TDS એનું ચેક કરીએ તો આપણે જે 100 જેવું આવે છે, જે કહી શકાય કે પાણી પીવા લાયક છે. હા, આજે સવારથી મારા વર્ષગાંઠ નિમિત્તે જે કોલેજની અંદર ખાસ કરીને પ્રોગ્રામ વૃક્ષારોપણ ને સાથે સાથે દરિયાઈ પાણીમાંથી પીવાનું પાણી જે બને તેના માટેનો એક ડેમો પ્રોજેક્ટ મૂકેલો હતો અને જે સક્સેસફુલી બધાએ ટ્રાયલ કરી. 700+ થેલેસીમિયા કેમ્પનું આયોજન કરેલું હતું ને સાથે સાથે 250-300 જેટલા બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું. એટલે આ રીતના ટોટલ આજે આખો દિવસ સેવાની પ્રવૃત્તિમાં કરીને મારા બર્થડેનું ઉજવણી કરીએ છીએ. આજે પ્રોજેક્ટ છે ખાસ દરિયાઈ પાણીને શુદ્ધિકરણ કરવાનો, એ કેટલો સફળ છે? 100% સફળ છે, કારણ કે અમારા PhD એન્જિનિયર્સ જે અમારા જે બધા ડૉક્ટર્સ છે તેમના દ્વારા આ પ્રોજેક્ટો ઘણા વર્ષોથી રિસર્ચ ચાલુ હતું ને એમનું અમને એવું કેવું હતું કે ભાઈ જે દિવસે તમારા વર્ષગાંઠ હશે તે દિવસે અમે લોન્ચ કરશું. અને આજે બધા જે શહેરમાંથી મેયરશ્રી આવેલા હતા, ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખ, બધાએ પાણીનું TDS ટ્રાયલ કર્યું, પાણી પીને ટ્રાયલ કર્યું અને સક્સેસફુલી રન છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચીખલીમાં અનંત પટેલની વિદ્યાર્થી મુદ્દે આંદોલનની ચીમકી. નવસારી મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા 77માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી. નવસારીમાં 4076 ડ્રોપઆઉટ બાળકોને અપાશે પ્રવેશ. દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવતો પ્રોજેક્ટ નવસારીમાં નિર્માણ થયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.